હેલો ફેમિલી, કેમ છો બધાને? મજામાંને? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે વાગી ગયા છે, આજે 9 વાગી ગયા છે. પછી વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે, તો આગળ આગળ બન્યા રહેજો વ્લોગમાં. ચાલો, જો અમારા ભાઈ હનુમાન ચાલીસા બોલે છે. બોલો બેટા, જય કોણ કોણ બોલે છે રોજ સવારે હનુમાન ચાલીસા? અમારા ભાઈ રોજ બોલે હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસા બોલે અને પછી કાર્ટૂન જોવે. બાકી હનુમાન ચાલીસા તો સવારમાં જાગી નાય ધોઈને પહેલા હનુમાન ચાલીસા ટીવીમાં કરે અને પોતે બોલતો જાય, માળા ફેરવતો જાય. હનુમાન ચાલીસા. હલો, આપણે જઈએ છીએ. દીદી છે, ખુશીબેનની બર્થડે છે, એના ટ્યુશનમાં પેન્સિલ દેવા છોકરાઓને. મારે ચોકલેટ લાઉટ નથી, છોકરાઓને પેન્સિલ ઇરેઝર આપવાના હોય છે. આપણે આવી ગયા છે ટ્યુશનમાં. ટ્યુશનમાં જઈને દીદી આપી દે છે પેન્સિલો છોકરાઓને. જો આજમાંથી ખુશીનો બર્થડે છે. દીદી હા હું જો બેટા, બધા છોકરાઓને પેન્સિલો આપે છે. આમ જો મારે હા હું જો, આ એમનું ટ્યુશન છે. બહુ જ સરસ છે ટ્યુશનના ટીચર ભણાવે પણ બહુ સરસ છે, સંખ્યા પણ માપે છે. ડિસિપ્લિનમાં હો છોકરાઓ બધા. હું પણ આવી છું ટ્યુશનમાં. ક્યારેક ક્યારેક મુલાકાત લેવાની ટ્યુશનની. હેલો, આજે છે વિજયા એકાદશી. તો વિજયા એકાદશી કેમ કહેવામાં આવે છે? વિજયા એકાદશી જ્યારે રામ અને લક્ષ્મણને સીતાજી પોતે વનવાસ ભોગવતા હતા, ત્યારે પંચવટીમાં રોકાણા હતા. ત્યારે સીતાજીનું હરણ થયું હતું અને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં હતા. તો વચ્ચે એમને સુગ્રીવ મળ્યો હતો. સુગ્રીવની મુલાકાત લીધી અને સુગ્રીવ સાથે પોતે સેના બનાવી, વાનર સેના બનાવીને વાનર સેના સાથે ગયા. અને તો વિજય મેળવવા માટે લક્ષ્મણજીએ કીધું કે અહીંયા એક વનમાં એક મહાન ઋષિ રહે છે, એ ઋષિની આજ્ઞા આપણે કરીએ. તો એ ઋષિ પાસે રામ ને લક્ષ્મણ જાય છે. ત્યારે ઋષિ કહે છે પોતે કે કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે, મહા મહિનાની કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે તે તમે કરો અને તમને વિજય જરૂર મળશે. ત્યારે રામ અને લક્ષ્મણે કૃષ્ણ પક્ષની મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે અને પોતે લંકા ઉપર વિજય મેળવે છે. આજે એ એકાદશી છે. કોણ કોણ કરે છે એકાદશીનું વ્રત? જરા કોમેન્ટમાં કહેજો. જે અમારા કાના ભગવાન જો છે ને, નીચું મુંગટ દેખાતો હોય ને, કેટલા મસ્ત મસ્ત કપડાં પહેર્યા, વાઘા પહેર્યા છે જો, એકદમ ફાઇન ફાઇન. આજના અમારા કાના ભગવાન લાલો, અમારો લાલો. હાલો, જો આજે આપણે બનાવીએ છીએ મોરૈયાની ખીચડી. એના દાણા લીધા, બટેકા લીધા, મરચાં, કોબી, ગાજર, ટમેટા અને ઝીણા દાણા, કેપ્સિકમ, મરચું લીધું છે. હવે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી. તેલ મૂકી દીધું છે. આજે 11 છે એટલે મોરૈયાની ખીચડી બનાવીશું. એવું છે તેલ આપણું અંદર.
ફૂટી જાય પછી નાખીશું લીમડો. પછી નાખીશું સબ્જી, કાંદા બધી નથી નાખવાના, બટેકા કેપ્સિકમ કોબીજ મોરઈ અને ખીચડી. આપણે નાખીશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એને લઈ નાખશું. ખીચડીનો વઘાર થઈ ગયો છે. એની અંદર નાખીશું મોરૈયો ધોઈને. જો આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. મસ્ત મજાની ફરાળી ચેવડો છે, વેફર છે, ખાવાનું તૈયાર કરી નાખ્યું છે બધું. હવે જમવાવાળા આવે ને એમની વાટે છીએ આપણે, જમી લઈએ. એની બાજુ તો બધા બેઠા પપ્પા સૂતા છે, મમ્મી બેઠા છે. ઓલી બાજુ જોઈ ફોન જોવે છે. જો કોણ હોય? ચાલો ચાલો એટલું આપણે વસીલેથી ઊભા થઈ ગયા છીએ. એટલું બનાવી નાખ્યું છે, આટલું બાકી છે. અને છોકરાઓ અહીંયા કંઈક રમે છે. આપણે જાવી એમની પાસે. શું કરે છે છોકરાઓ? જોજો જો બધા રમે છે. જો હોમવર્ક કરે છે કે લખે છે? આ બધા લેસન કરવા એવા છે પણ એક પણ લેસન કરતા નથી. બધા રમે છે, વાતો કરે છે બધા જ. ઓલો છે ને, ઓલો છોકરો એ તો બહુ છે, એ મારો છે પણ છે ને એ બધાને નાટકબાજ છે બધા. મારી છોકરી છે, એમનો બર્થડે છે આજે. અમારા બર્થડેમાં આજે કેક નથી લાવવાની અમારે, કારણ કે 11 છે અમારે. ચાલો ત્યારે, ચાલો અહીંયા જ આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલ પસંદ આવે, અમારો વ્લોગ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બાય.